હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 17 ઓગસ્ટ 2026. આપણે જોઈએ બજાર ભાવ. આપણે ખીરા કાકડી છે, ખીરા કાકડીમાં જોઈને તો મંદી હે 10 રૂપિયા કિલો વેચે છે. 50 નું જબલું જે બાપા ખડવા વાલોર માં જોઈએ તો વાલોર માં બજાર ભાવ જોઈને તો 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વાલોર વેચાય છે. જે ભાઈ આપણે વાવડી વાળા વેચે છે. દાણાવાળા વાલમાં પણ 80 થી લઈને 90 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. દાણાવાળા વાલમાં આપણે કારેલા જોઈએ, ખેડૂતના લોકલ કારેલા છે. બજાર ભાવમાં વાત કરીએ તો 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. કારેલા લોકલ આપણે ખેડૂત નો માલ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ બાખલવડ થી આવે છે કારેલા લે. આપણે દૂધી જોઈ, દૂધીમાં 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. ખેડૂતની લોકલ જે આપણે અશોકભાઈ કાતરોટા વાળા વેચે છે દૂધી. આપણે આ એરિયો રીંગણું જોઈએ, માર્કેટમાં આજે પેલા દેખાણું છે અને બજાર ભાવમાં વાત કરીએ ને તો 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ લાંબા રીંગણાના જે આપણે ભાઈ જીતુભાઈ આપણે પુરિયાવાળા ચોરામાં જઈને તો 100 થી લઈને 120 રૂપિયા સુધી ઉડનું બંડલ વેચાય છે. જે આપણે કાનભાઈ ભાદલા વાળા જેનું વેચાણ કરે છે. આપણે મરચા જોઈએ તો આ નાના મરચા છે. બજાર ભાવમાં જોઈએ તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો છે અને હોલસેલ ભાવ છે. આખું પાસકું આવે 15 કિલોનું. આ છે મોટું મરચું છે, 30 વાળું છે. એના હિસાબે આમાં પણ 25-30 રૂપિયા કિલો બજાર ભાવ છે. આપણે રાજખોડિયારમાં ભાઈ વેચે છે. આમાં જોઈને તો સારું મરચું છે, મોટું. આમાં પણ એવરેજ બજાર 30 રૂપિયા કિલો પેપ્સી વેચાય છે. ગુવાર જોઈ, ગુવાર બારનું પાર્સલ છે. બજાર ભાવ જોઈ તો 80 થી લઈને 90 રૂપિયા સુધી કિલો વેચાય છે. મારી ટ્રેડિંગમાં ઘનશ્યામ બપ્પા વેચાય છે. રીંગણું છે, બજાર ભાવ જોઈએ તો આ રીંગણું 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે પુરિયાવાળા ચોરા જોઈએ તો માર્કેટના 1 નંબર પુરિયાવાળા ચોરા છે, નવા ચાલુ થયેલા છે. આમાં જોઈને 200 રૂપિયા સુધી વેચાય છે અને વજન 2.5-3 કિલા જેવો વજન આવે છે. અત્યારે આ લાંબુ મરચું રહ્યું ને, લાંબુ મરચું પણ એવરેજ 25 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. ટ્રેડિંગમાં આવેલ છે રાજુભાઈ છે. જો કારેલા એકદમ એક દારૂ કારેલું છે, મોટી સાઈઝ નું. બજાર ભાવ સારી છે ખેડૂતના લોકલના જોઈને આપણે આગળ એમાં 40 રૂપિયા સુધીમાં વેચાણું છે. આપણે અશોકભાઈ ભાયાસર વાળા વેચી જે ભાઈએ ખરીદી કરી છે. આપણે ગુલાબી રીંગણું જોઈને તો આ ગુલાબી 1 નંબર છે, જે બજાર ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે હોલસેલમાં. જે આપણે ભાયાસર વાળા ભાઈ જીપર મરચી જોઈ તો મરચીમાં બજાર ભાવ થાય છે 40 થી માંડીને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આરપી માં ભાઈ વેચે છે. તરબૂચમાં જોઈને તો અત્યારે ઓફ સીઝન છે પણ બજાર છે ને જો આવી ક્વોલિટી છે અને બજાર ભાવ જોઈને તો 50 રૂપિયાનું જથ્થું વેચાય છે. આપણે જોઈને જો ટિંડોરું માર્કેટમાં પેઢીમાં જ આવે છે 1 નંબર. બજાર ભાવમાં વાત કરી તો એવરેજ 40 રૂપિયા કિલો વેચાય છે. જે આપણે મયુરભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. 10 કિલો વજન આવે છે. ત્યાર પછી સરગવો પણ જોઈને તો 12 નો પાર્સલ છે, જે પણ 40 રૂપિયા કિલો વેચાય છે. 10 કિલોનું પેકિંગ આવે છે. અત્યારે પણ પરવરમાં પણ બજાર ડાઉન હોય ગઈ, મંદી પડી ગઈ છે. બજાર ભાવમાં વાત કરીએ ને તો 35 રૂપિયા કિલો હોલસેલ ભાવ થાય છે પરવરમાં. જે આપણે કૃષ્ણા ટ્રેડિંગમાં દેવાભાઈ વેચાણ કરે છે. આપણે વઢવાણી મરચું માર્કેટમાં નથી, બહુ અછત છે. એના હિસાબે બજાર ભાવ જોઈને તો 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે વઢવાણી મરચામાં. આપણે જોઈને તો માર્કેટમાં અત્યારે પાપડા પણ આવવા માંડ્યા છે અને બજાર ભાવમાં વાત કરીને તો 250 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. કયું ગામ ભાઈ? કાળી પાટી ખેડૂત આવે છે. શું નામ? નાજાભાઈ ખેડૂત નું નામ છે, જે આ વાલોડ વેચે છે. ગલકા જોઈને તો ખેડૂતના લોકલ ગલકું એકદમ ફ્રેશ નવા ગલકા ચાલુ થયેલા. બજાર ભાવમાં 25 થી 30 રૂપિયા સુધી કિલો જાય છે ખેડૂતનું. બાકી 20 રૂપિયા કિલો પણ 12 પાર્સલ વેચાય છે. શું નામ ભાઈ? સંજયભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે ભાઈ પીપરિયા થી આવે છે આ ગલકા લઈ.
આપણે આ ચોરા જોઈને તો બબલી ચોરા છે જે એકદમ લાંબુ આવે ને ઈ આમાં બજાર ભાવ વાત કરીને તો 120 રૂપિયા ઉધડું બંડલ વેચાય છે. ફ્લાવર જોઈને તો અત્યારે નાનું આવે છે જે નાનું ફુલાવર 200 રૂપિયાનું ઉધડું પાછું જાય છે. સારું ફુલાવર જોઈને 300 થી 400 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. 400 રૂપિયા બજાર થાય છે. જો આપણે માર્કેટ નો 1 નંબર લીલો ગોટો છે જે 10 કિલા જેવું વજન આવે છે અને બજાર ભાવમાં વાત કરીએ ને તો 40 રૂપિયા કિલો વેચાય છે. જે આપણે જયંતિભાઈ ખેડૂતનું નામ છે જે કાથરોટાથી આવે છે આ લીલો ગોટો લઈ. કોબીજ અત્યારે ખેડૂતનું નથી આવતું, બહારનું પાર્સલ આવે છે. બજાર ભાવમાં જોઈને તો 25 રૂપિયા સુધી કિલો વેચાય છે કોબીજ. જો આ લાંબુ લેટા વાળું રીંગણું છે બજાર ભાવમાં જોઈને તો લાઇટિંગ વાળા રીંગણામાં એવરેજ ભાવ 50 રૂપિયા સુધી કિલો વેચાય છે જે આપણે જેસુભાઈ જેનું વેચાણ કરે છે. દેશી કાકડી જોઈ તો જો લોકલ ખેડૂતની છે બજાર ભાવમાં 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે દેશી કાકડીમાં. દાણાવાળા ચોરામાં દાણાવાળા ચોરા જોઈને તો દાણાવાળા ચોરામાં પણ 70 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. સુખદેવભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટા થી આવે છે આ દાણાવાળા ચોરા લે. લીંબુમાં પણ અત્યારે એવરેજ સારી એવી મંદી છે, 25-30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. શું નામ ભાઈ? નાનજીભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ રાજપુરા થી આવે છે લીંબુ વેચવા. આપણે જોઈને તો દેશી મરચા આપણા ખેડૂતના લોકલ આવે છે. જો તમે આ 1 નંબર દેશી મરચા છે. બજાર ભાવમાં વાત કરીએ તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચે છે દેશી મરચા જે વડાડી ગામથી ખેડૂત આવે છે. શું નામ ભાઈ? વિશાલભાઈ ખેડૂતનું નામ છે જે આ મરચા વેચે છે. આપણે જોઈ તો ચાઇના કાકડીમાં પણ બજાર ડાઉન ગઈ છે. બજાર ભાવમાં જોઈએ તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચે છે આ ચાઇના કાકડી. શું નામ ભાઈ? જે ભાઈ જલારામ વેચાણ કરે છે. ત્યારે પોપૈયા જોઈને તો આપણા ખેડૂતના આવતા નથી, ઓફ સિઝન છે પોપૈયાની. તો બજાર ભાવ વાત કરીને તો 10 કિલાના 200 રૂપિયા વેચાય છે. 20 રૂપિયા કિલો પોપૈયા વેચાય છે. ત્યારે પોપૈયાની બજાર સારી એવી છે. આપણે નિલેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. મરચા પણ 1 નંબર મરચામાં જોઈને તો 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે આગળ જોયું પ્રમાણે જે આ મરચી રહ્યું ને માર્કેટની 1 નંબર ક્વોલિટી આવે છે જે 35 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે જે નિલેશભાઈ જેનું વેચાણ કરે છે.